જગન્નાથની 147મી રથયાત્રા નીકળવાની છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રાયપુરના દ્રશ્યો છે, ભક્તો છે તે ધીમે ધીમે અહીંયા એકઠા થઈ રહ્યા છે। જ્યારે 147મી રથયાત્રાને લઈને અમદાવાદમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સૌ કોઈ નાના મોટા તમામ લોકો છે તે ભક્તો છે તે અહીંયા રસ્તા ઉપર આવ્યા છે। ભગવાન જગન્નાથ આજે પોતાના ભક્તોને મળવા માટે દર્શન દેવા માટે મંદિરમાંથી જે બહાર નીકળશે અને નગરચર્યા કરશે, જેને લઈને આ અમદાવાદ રાયપુર વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો છે। રાયપુર ચકલા વિસ્તારના દ્રશ્યો છે। ભક્તો છે તે ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે। આપણે ભક્તો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહી રહ્યા છે, શું કહેશો? ભગવાન જગન્નાથની યાત્રા છે બાળકો સાથે। ભગવાન જગન્નાથની યાત્રા જોવામાં મજા આવે છે। એમાં જે પ્રસાદ બી મળે છે અને જગન્નાથ યાત્રામાં ભગવાન દર્શન દેવા માટે હવે રસ્તા ઉપર આજે આવવાના છે। હા, આજે જગન્નાથ બહુ ઉત્સાહિત છે। ભગવાન બધાને દર્શન આપવા આવવાના છે। તે પ્રમાણે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શું કહેશો? ભગવાન જગન્નાથની રથયાત્રા ટૂંક સમયમાં અહીંથી નીકળશે। ભગવાન જગન્નાથની રથયાત્રાની સર્વપ્રથમ હું આપ સૌને શુભકામના આપું છું અને ભગવાન જગન્નાથ આપ સૌને આદિ વૃદ્ધિ સમૃદ્ધિ પ્રદાન કરે એવી હું પ્રાર્થના કરું છું અને આપણા અમદાવાદ શહેર ઉપર સદા ભગવાન જગન્નાથની મહેર રહે એવી મારી પ્રાર્થના છે। કેટલાક ભક્તો છે તે પ્રસાદનું વિતરણ પણ કરી રહ્યા છે। ચોકલેટ છે તે બાળકોને આપી રહ્યા છે। જ્યારે ટૂંક જ સમયમાં ભગવાન રથયાત્રા છે તે અહીંથી નીકળશે જગન્નાથની। આપણે તેમની સાથે વાત, તમે પ્રસાદ ચોકલેટ વિતરણ કરી રહ્યા છો આજના દિવસે, શું કહેશો? અમને અમારા એરિયામાં ઘણો આનંદ છે અને અમે દર સાલ આવો ને આવો વ્યવહાર કરતા રહીએ અને અમારા પ્રસંગ ભગવાન અમારા ઘરે આગળ આવે અને દર્શન આપે એ બહુ મહત્વનું છે અમારા માટે। એવું લાગે છે ભગવાન વર્ષમાં એકવાર આનંદ મંગલ લાગે છે સાહેબ। દ્રશ્યો જોઈ શકો છો। ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, સાથે પેરા મિલિટરી છે અને જે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પ્રકારનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। દરિયાપુર ચકલા જે કહી શકાય છે કે રાયપુર ચકલા વિસ્તાર છે અને ત્યાંના દ્રશ્યો છે। જે પ્રમાણે ભક્તો છે તે ધીમે ધીમે એકઠા થઈ રહ્યા છે, રાયપુર ખાતે આવી પહોંચી રહ્યા છે। ટૂંક જ સમયમાં ભગવાન જગન્નાથ અહીંથી પસાર થશે। ભાઈ બલરામ અને સાથે બહેન સુભદ્રા છે તેઓ પણ સાથે રથયાત્રામાં જોવા મળશે। જ્યારે સૌથી વધુ ટ્રકો આ રથયાત્રા સાથે છે। અલગ અલગ અખાડાઓ છે, ભજન મંડળીઓ છે, હાથી છે, ગજરાજ છે તે પણ આ રથયાત્રામાં જોવા મળશે। બસ હવે ટૂંક જ સમયમાં ભક્તો છે તેમને ભગવાન દર્શન આપવાના છે। જે પ્રમાણે 147મી રથયાત્રા છે, એટલે કે દેશભરમાં સૌથી મોટી રથયાત્રા હોય તો જે જગન્નાથ પુરીની છે અને ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા છે તે નીકળતી હોય છે અને ભક્તો છે તે પણ ભગવાનને જોવા માટે, ભગવાનના આશીર્વાદ લેવા માટે રસ્તા ઉપર આવતા હોય છે। જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ શકો છો, રસ્તાની બંને બાજુ છે તે ભક્તો જોડાઈ ગયા છે અને ટૂંક જ સમયમાં આવશે। શું કહેશો બેન, તમે અહીંયા રથયાત્રામાં આવ્યા છો, ભગવાન જગન્નાથની રથયાત્રા? અમે પહેલી વાર વડોદરાથી રથયાત્રા જોવા માટે અહીંયા આવ્યા છે અને મારી નણંદ છે અહીંયા અમદાવાદના રહેવાસી છે, એટલે પહેલી વાર અમે આ રાયપુર દરવાજા પાસે રથયાત્રાનો આનંદ માણવા માટે વડોદરાથી આવ્યા છે સ્પેશિયલ। ભગવાન આજે દર્શન દેવા માટે અહીંયા આવવાના છે રસ્તા ઉપર પોતાના મંદિરમાંથી। વર્ષમાં એક જ વાર દર્શન આપતા હોય છે। શું ભગવાન બહુ વખત પછી એક ધરતી પર ઉતરે છે દર્શન આપવા માટે અને અમે સાક્ષાત એમનું દર્શન કરવા માટે અહીંયા ઉભા રહ્યા છે। બહુ આનંદ ઉલ્લાસથી એમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને આંખો એમની રાહ જોઈને હવે તરસી રહી છે। ભક્તો છે તે પણ ભગવાનની રાહ જોઈ રહ્યા છે, પરિવાર સાથે આવ્યા છે। શું કહેશો, તમે પણ સાથે આવ્યા છો? વડોદરાથી જ આવ્યા છે અને રથયાત્રા જોવા બહુ જ મજા આવે છે, એટલે દર વર્ષે અમે વડોદરાથી અહીંયા જ આવીએ છીએ। હા બોલો। હું દર વર્ષે અહીંયા રથયાત્રા જોવા આવું છું। હું નવરંગપુરાથી આવું છું, પણ દર વખતે હું 5 કુંવર, પણ આ વખતે હાલતો પણ હજી હાથી આવ્યા નથી, રથયાત્રા હજી આવ્યા નથી। આ વખતે થોડું મોડું લાગે છે। એવું લાગે છે ભગવાન દર્શન દેવા આવતા હોય છે નગરજનોને? આ દર વખતે આ કરું જ છું અને બધું ગજરાજ માટે લઈને આવ્યા।
જે પ્રમાણે ભક્તો છે તે અલગ અલગ પ્રસાદ છે તે લઈને આવ્યા છે અને ટૂંક જ સમયમાં રથયાત્રા છે તે અહીંયા નીકળશે રાયપુર ખાતે ચકલા છે રાયપુર ચકલા અહીંથી નીકળશે ચકલેશ્વર મહાદેવના મંદિરથી થઈને આ રથયાત્રા જશે જે પ્રમાણે ધીમે ધીમે હવે ભક્તો છે તે પણ મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જેમ ભગવાન જગન્નાથ છે તે પોતાના ભક્તોને દર્શન આપવા માટે હવે રસ્તા ઉપર આવ્યા છે નગરચર્યાએ નીકળ્યા છે ભાઈ અને બહેન પણ સાથે છે જ્યારે 147મી રથયાત્રા આજે શાંતિપૂર્ણ માહોલમાં જે અમદાવાદમાં યોજાઈ રહી છે તેને લઈને પણ હવે ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા વીટીવી ન્યૂઝ અમદાવાદ.